i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીંબડી પોલીસ હદ વિસ્તારમાં શીતળા માતાના મંદિર પર પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી એલસીબી દાહોદની બાહોશ પોલીસ। મળતી માહિતી મુજબ પોલીસ મહાનિર્દેશક શ્રી આરવી અંસારી, રેન્જ ગોધરાનાઓ અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી સાહેબ જિલ્લામાં પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને સદંતર નેસ્તનાબૂદ કરવા લિમિટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસમો પર વોચ ગોઠવી હતી। પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ નીકળેલી મળેલી બાતમીના આધારે શંકાસ્પદ પિકઅપ ગાડી ઊભી છે અને તેને કોડન કરી ઝડપી પાડી તે તલાશી લેતા તેમાં ટીન બોટલો 1344, કિંમત રૂપિયા 2,55,360નો પ્રોહી મુદ્દામાલ સાથે પિકઅપ ગાડી 8 લાખ, કુલ રૂપિયા 10,55,360 પૂરાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડ્રાઈવર હુરસિંગ ઉર્ફે સુરસિંગ ભાવસિંગ ધુડિયા કિશોરી સારી કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસીમ ગામોતી, પોલીસ ઈડીઆર બારૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ENB પરમાર, આરવી રાઠોડ, એએસઆઈ ભરત સોમા, રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, સરદારભાઈ સનાભાઈ, દીપક મિનિસ, અલ્કેશ મોગા, કાળુભાઈ રામાભાઈ, રાકેશ વાલાભાઈ, જસપાલસિંહ નરેન્દ્રસિંહ તમામ એલસીબી દાહોદની બાહોશ પોલીસ દ્વારા દારૂનું વેપલું કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો ગયો। આમ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી કરી અને પોલીસ વિભાગની સારી કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।